સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં ગંભીર બેદરકારી સામે આવી છે. વિભાગનું ઓપરેશન થિયેટર ઓટી છેલ્લા એક સપ્તાહથી બંધ છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માહિતી મુજબ ઓમાં એસી સિસ્ટમ બંધ પડી ગઈ છે તેમજ પાણી ગળવાની સમસ્યા ઊભી થઈ છે. આ ટેકનિકલ ખામીઓના કારણે ઓપરેશન થિયેટરને તાળાબંધ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિનો સીધો અસર હાડકાના દર્દીઓ પર પડી રહ્યો છે. જ્યાં પહેલા દરરોજ અંદાજે 20 ઓપરેશનો થતા હતા, ત્યાં હવે માત્ર 7-8 ઓપરેશન જ થઈ રહ્યા છે. પરિણામે અનેક દર્દીઓની સારવાર મોડે થઈ રહી છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે તેવી દર્દીઓ અને તેમના પરિવારજનો અપેક્ષા રાખી રહ્યા છે. इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत. डॉक्टर केतन नायक आरएमओ नवी सिविल होस्पिटल सूरत. साहब कई ओटी बंद है, शू समस्या है, कई रीतनी हवे निकाल? ऑपरेशन ऑर्थोपेडिक विभाग में एक ऑपरेशन थिएटर है, एમાં એર કન્ડિશનનો પ્રોબ્લેમ થયેલો હતો. એક અઠવાડિયા અગાઉ એટલે એને બંધ કરવામાં આવેલું હતું અને એને પીઆઈયુ ઇલેક્ટ્રિકને જાણ કરવામાં આવેલી હતી અને પીઆઈયુ ઇલેક્ટ્રિક દ્વારા એના કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરતા એમાં કોમ્પ્રેસરની ખામી સર્જાયેલી હતી અને કોમ્પ્રેસર નવું નાખવાનું હતું. એ ગત રોજ કોમ્પ્રેસર આવી જતા એને રાત્રે જ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે. આજે ટેસ્ટિંગ કરશે અને મોટેભાગે કાલથી એ ઓપરેશન થિયેટર ચાલુ થઈ જશે. અને આ એક અઠવાડિયું બંધ રહ્યું તે દરમિયાન એક સર્જિકલ ઓપરેશન થિયેટર ઇમરજન્સી માટે રાખેલું હતું. એમાં ઓર્થોપેડિકના ઓપરેશનો થાય એવી વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી, જેથી દર્દીઓને કોઈ હાલાકી ન થાય તેની કાળજી રાખવામાં આવેલી છે. સંખ્યામાં કંઈ ખાસ ફરક નથી પડ્યો. ઇમરજન્સી 24 કલાક ચાલે છે અને એ પણ કરેક્ટ કરવામાં આવ્યું છે. એ પણ બંને સાથે પેરેલલ જ કામ થઈ ગયું છે.